નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે ટ્રમ્પભાઈએ જે લશ્કરી વિમાનમાં અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસેલા ભારતીયોને રવાના કર્યા છે અને બીજા હજુ હજારો ગેરકાયદેસર ભારતીયો ત્યાં જે પ્રવેશ મેળવી ચૂક્યા છે ડોંકી રૂટથી, ડંકી રૂટથી, એટલે કે ગેરકાયદે ઘૂસેલા છે એમને તગેડવાના છે, એની આપણે વાત કરવાના છીએ. અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 અને 13 ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રવાસે જશે. આમ તો એરપોર્ટ ઉપર મોદી મોદી મોદીના નારા એમના ભક્તો પાસે એના આયોજન પૂર્વક ત્યાં આગળ લાગશે તો ખરા જ, અથવા લગાડાવશે, પરંતુ ટ્રમ્પભાઈ પાસે એમની કેટલી હેસિયત રહેશે એ મોટો સવાલ છે. અમેરિકા અને ભારતના સંબંધો એ ઘણા લાંબા સમયથી ચડાવ ઉતારના રહ્યા છે, પણ એક બાબતમાં અમેરિકા સાથેના આપણા વેપારી સંબંધો એ ખરા અર્થમાં કહીએ તો લાભનો સોદો રહ્યો છે. ચીન સાથે આપણા સંબંધો ભલે દુશ્મનાવટના હોય, પણ નરેન્દ્ર મોદી ક્યાંક કોઈ ચમત્કારિક રીતે શી જિનપિંગને મળે છે અને એમને દર વર્ષે $100 બિલિયન લાભ ખટાવે છે. હવે આ રહસ્ય હજુ ઉકેલાયું નથી અને લડાખમાં અને અરુણાચલ પ્રદેશમાં ચીન ઘૂસી ગયું છે, છતાં માનનીય વડાપ્રધાન એ વિશે કંઈ કહેતા નથી. પરંતુ લડાખની બાબતમાં આપણા લશ્કરી વડાએ જરૂર માનનીય વડાપ્રધાનના નિવેદનને કોન્ટ્રાડિક્ટ કરતું હોય એવું નિવેદન કર્યું છે અને મંત્રણાઓ પણ ચીન સાથે શરૂ કરેલી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને વર્તમાન સાંસદ પણ એ ચીનની ઘૂસણખોરીની બાબત જાહેરમાં કહે છે, પરંતુ મોદી છે કે જે સ્વીકારવા તૈયાર નથી. અમેરિકા સાથેનો આપણો જે વેપાર છે એ લાભનો સોદો છે એમ હું જ્યારે કહું છું, ત્યારે આપણને આપણી જે બેલેન્સ ઓફ પેમેન્ટ છે એ 3% આપણા લાભમાં છે. અને ટ્રમ્પ આવ્યા પછી અમેરિકા ફર્સ્ટ, આમ તો નરેન્દ્રભાઈએ પણ નારો તો આપ્યો છે ઇન્ડિયા ફર્સ્ટ. ઇન્ડિયા હંમેશા ફર્સ્ટ જ હોય આપણા શાસકો માટે, કઈ બીજો દેશ ફર્સ્ટ ના હોય. પણ ભાઈ શ્રી હાઉડી મોદીમાં ગયા હતા અને અગલી બાર ટ્રમ્પ સરકાર કરી આવ્યા હતા, અને અહીંયા નમસ્તે ટ્રમ્પ કર્યું હતું ને કરોડોની આ ભારતીય તિજોરીને એને ખોટ કરાવી હતી. પણ આજના સંજોગોની અંદર ટ્રમ્પભાઈ સાથે નરેન્દ્ર મોદીના માય ડિયર ફ્રેન્ડના સંબંધો એવા મગમગતા રહ્યા નથી, એ આપણે બધા જાણીએ છીએ. આજે આપણે એની વાત કરવાના છીએ, પણ એ પહેલા ગુજરાત સરકારે આજે યુનિફોર્મ સિવિલ કોડ દાખલ કરવાના પહેલા પગરણ તરીકે એક ઉચ્ચ સ્તરીય કમિટી, એ જ જસ્ટિસ રંજના દેસાઈ નિવૃત્ત, જે ઉત્તરાખંડની અંદર પણ જેમણે યુનિફોર્મ સિવિલ કોડને નામે જે ડ્રાફ્ટ તૈયાર કરીને આપ્યો અને ત્યાંની સરકારે એનો અમલ કર્યો, ખરા અર્થમાં તો એ યુનિફોર્મ સિવિલ કોડ છે જ નહીં, કારણ કે યુનિફોર્મ સિવિલ કોડ બધાને માટે લાગુ પડે એવો ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સની અંદર, બંધારણની અંદર જણાવવામાં આવ્યું છે, પરંતુ એમાં ઘણા બધાને બાદ કર્યા છે. એટલે ખરેખર તો યુનિફોર્મ સિવિલ કોડ કહેવાને બદલે ગોવાની જેમ સિવિલ કોડ કહેવો જોઈએ. પણ ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને નરેન્દ્ર મોદીને એમની જે મુસ્લિમ વિરોધી નીતિ છે એના સંદર્ભમાં અને આદિવાસીઓને મનાવી લેવા માટે એમને એમાંથી બાકાત રાખીને મુસ્લિમોને એ લાગુ કરવાની કોશિશ કરવાની એમની જે નેમ છે એ જોતા એને યુનિફોર્મ સિવિલ કોડ જ નામ આપે છે. એના માટેની એક ઉચ્ચ સ્તરીય સમિતિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જાહેર કરી છે. હવે એનો અહેવાલ આવે એના પછી એનો અમલ કઈ રીતે થાય છે એ વિશે આપણને જાણવા મળશે.
જોકે આનો વિરોધ વિધાનસભામાં કોંગ્રેસના નેતા એ અમિત ચાવડાએ કર્યો છે. એમણે આજે એક બહુ લાંબુ લચાક નિવેદન મોકલ્યું છે અને એમાં લખ્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડના બાને દેશની વિવિધતામાં એકતાની સંસ્કૃતિ પર પ્રહાર થઈ રહ્યો છે. હવે આવતા દિવસોમાં કેવા સંજોગો નિર્માણ થાય છે એના તરફ આપણી નજર તો રહેશે જ, પરંતુ આજે આપણે જે વાત કરવાની છે એ આ ટ્રમ્પભાઈએ જે ગેરકાયદેસર રીતે ત્યાં આઈડેન્ટિફાઈ થયેલા અને ભારત સરકારે વેરીફાઈ કરેલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ જે છે એ લોકોને પાછા ભારતમાં લેવા માટેની વાત કરી હતી, પણ ભારત સરકાર એ ફેસિલિટેટ કરતી નથી કે ભારત સરકાર પોતાના વિમાનો ત્યાં મોકલે. એટલે ટ્રમ્પે લશ્કરી કાર્ગો વિમાનની અંદર એનું કાર્ગો વિમાન છે યુએસ મિલિટરી C-17 કાર્ગો પ્લેન, એની અંદર 205 જેટલા ગેરકાયદે અમેરિકામાં ઘૂસેલા ભારતીયોને, એને ખાસ કરીને સેન એન્ટોનિયો ટેક્સાસ એ ક્ષેત્રની અંદરથી ત્યાંથી એ એરક્રાફ્ટ એ રવાના થયું અને ઇઝ એક્સપેક્ટેડ ટુ રીચ અમૃતસર. એ 24 કલાકમાં એવું છે ને કહેવામાં આવ્યું છે, એટલે ગમે ત્યારે એ અમૃતસર આવશે. એમાં 205 ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સ છે C-17માં. આમ તો ખરા અર્થમાં કહીએ તો એમને પ્લેનમાં લાવવા જોઈએ, ભલે ગેરકાયદેસર રીતે ગયા હોય, એમની જમીન જાયદાદ વેચીને ગેરકાયદે રૂટથી 50-60 લાખ રૂપિયા ખર્ચીને પણ એ છે ને ત્યાં અમેરિકાના મોહમાં, કમાણીના મોહમાં ગયા છે. પણ એમના માનવ અધિકારોની વાત પણ છે ને ભારત સરકારે તો કમસે કમ પોતાના નાગરિકો છે એ રીતે એમને માટે પ્લેન મોકલવા જોઈતા હતા, જે ભારત સરકારે ન મોકલતા ટ્રમ્પભાઈ તો ઉતાવળમાં છે, એટલે એમણે છે ને બીજા દેશોના પણ આવા ઇલીગલ ઇમિગ્રન્ટ્સ જે છે એમને રવાના કરી દેવા માટે પોતાના લશ્કરી કાર્ગો વિમાનો કામે લગાડ્યા છે. અને આ અઠવાડિયામાં, ટ્રમ્પભાઈના પહેલા અઠવાડિયામાં જ 7,300 ઇલીગલ ઇમિગ્રન્ટ્સ એ એમણે રવાના કરી દીધા છે. અને આજે આ સંદર્ભમાં જ અમે અમેરિકામાં વસતા ડેર ડેવિલ જર્નલિસ્ટ કૌશિક અમીન ન્યૂજર્સીમાં વસે છે, એમની સાથે હમણાં થોડા સમય પહેલા જ વાત કરી અને એ કહે છે કે 18,000 જેટલા ભારતીયો જે ગેરકાયદેસર રીતે ત્યાં આગળ ઘૂસેલા છે એવું આઈડેન્ટિફાઈ થયું છે, અને એમાંથી 9,000 તો ગુજરાતીઓ છે. એટલે નરેન્દ્ર મોદી એ લોકોને લેવા માટે પ્લેન મોકલાવે છે કે કેમ, અથવા તો આ રીતે અમાનવીય કહી શકાય એવા કાર્ગો પ્લેનની અંદર એમને છે ને રવાના કરી દેવાશે. કારણ કે ટ્રમ્પભાઈ તો એ બાબતમાં છે ને કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા માટે તૈયાર નથી. બીજા દેશોના જે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે એમને પણ એ રવાના કરે છે. તમને ખ્યાલ હશે, નરેન્દ્ર મોદી 2013માં જ્યારે ચૂંટણીનો પ્રચાર કરતા હતા ત્યારે ભારતમાં ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને એ ધમકી આપી રહ્યા હતા ચૂંટણી સભાઓમાં કે હવે છે ને અમે સત્તામાં આવવાના છીએ, ખડિયા પોટલા બાંધીને તૈયાર રહો, અમે છે ને તમને છે ને ડિપોર્ટ કરી દઈશું. અને મેં અગાઉના એપિસોડમાં તમને કહ્યું કે વર્ષે છે ને માંડ 57, 315 આવા છે ને ડિપોર્ટ કરી શકે છે. હિંમત જોઈએ એને માટે ટ્રમ્પની, એ હિંમતને તો દાદ આપવી જ પડે, ભલે એના પરિણામો જે આવે એ. પણ ભાઈશ્રીને કૌશિક અમીન એમ કહે છે કે નરેન્દ્ર મોદીને ત્યાં આગળનું ત્યાં સ્ટેટ મીટિંગ માટેનું નિમંત્રણ નથી, અને એ જે મીટિંગ છે એ ટ્રેડ મીટિંગ છે. અને ટ્રેડ મીટિંગ એટલા માટે કે 3%ની ડેફિસિટ અમેરિકાને પક્ષે છે, એટલે કે આપણને 3%નો ફાયદો છે. આપણી નિકાસ અને ત્યાંની આયાત, એની વ્યાપાર તુલા એ ભારતની તરફેણમાં છે. એટલે એ સમાન કરવા માટે ભાઈશ્રીને ત્યાં આગળ છે ને વેપાર મંત્રણાઓ કરવા માટે જવાનું નિમિત્ત બન્યું છે એવું અત્યારે તો મનાય છે. જોકે ભારતમાં સરકારે એ જાહેર કર્યું છે કે માનનીય વડાપ્રધાન 12મી અને 13મીએ ત્યાં છે ને 13મીએ ટ્રમ્પભાઈને મળવાના છે, પરંતુ અમે આજે પણ
એમની સાથે પણ વાત કરી, એમણે પણ કન્ફર્મ કર્યું. અમે પણ છે ને વ્હાઇટ હાઉસ અને ત્યાંના અખબારો જોયા, પણ ત્યાં ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટરને ટ્રમ્પભાઈએ તેડાવ્યા હોય એવા કોઈ સમાચાર અમે નથી જોયા. અમારાથી કદાચ છૂટી ગયા હોય, પણ અમે કૌશિકભાઈને પણ પૂછ્યું તો કૌશિકભાઈ કહે છે કે અહીંયા બોલાવ્યા છે કોણે, એ તો એમણે જ આવવાનું છે. અને એ આ સંદર્ભમાં એમણે છે ને ટ્રેડની જ વાત કરવાની છે. ઇટ ઇઝ નોટ અ સ્ટેટ મીટિંગ, રાજદ્વારી બાબતોની મીટિંગ નથી. ભલે પછી ડિંગ જે હાંકે એ. ઓફકોર્સ ભારત અને અમેરિકાના સંબંધો હંમેશા, મેં કહ્યું એમ કે ચઢાવ ઉતારના રહ્યા હોય તો પણ વેપાર ચાલુ રહ્યો છે. અમેરિકા જવા માટેનું આકર્ષણ પણ રહ્યું છે. અમેરિકાને પણ ભારતીયોની ગરજ છે, કારણ કે ભારતીય બ્રેઇનની ગરજ છે. અને ભાઈ શ્રી વડાપ્રધાન શ્રી એ બાબતમાં શું આગળ ઉપર કરે છે એ જોવાનું છે. એક કૌશિકભાઈએ અમને જે વાત કરી એમાં એક ચોંકાવનારી વાત પણ એમણે કરી કે બાઇડનના છેલ્લા દિવસે, એટલે જો બાઇડન જે રાષ્ટ્રપતિ હતા એમના છેલ્લા દિવસે 500 જેટલા ગેરકાયદે અમેરિકામાં ઘૂસેલા ભારતીયો એમને છે ને સ્વદેશ રવાના થવા માટેની મોકળાશ કરી આપવામાં આવી હતી. જો કે એનું કન્ફર્મેશન મારી પાસે નથી, પણ કૌશિકભાઈ ત્યાં બેઠા છે, એ કહી શકે છે. બીજું, કેનેડા, મેક્સિકો અને ચીન, એના પર ટ્રમ્પે 25% એટલે કેનેડા ઉપર 25%, મેક્સિકો ઉપર 25% અને ચીન પર 10%ના ટેરિફ એ લગાડવાની જે વાત કરી હતી એ એકાદ મહિના માટે એને છે ને સ્થગિત કરી છે, કારણ કે એ મંત્રણાઓ થાય. અને એની સામે સેનેટે ત્યાં આગળ વાંધો લીધો છે કે પ્રેસિડેન્ટ આ રીતે મનસ્વી રીતે નિર્ણય ન કરી શકે. તમને ખ્યાલ હશે કે આ વખતે સેનેટ અને કોંગ્રેસ, એટલે ત્યાં આગળની કોંગ્રેસ એટલે આપણી લોકસભા છે એ રીતે, અને સેનેટ એટલે આપણી રાજ્યસભા છે એ રીતે, એ પ્રેસિડેન્ટ ઉપર આ પ્રકારનો કંટ્રોલ એ ધરાવી શકે છે. અને પ્રેસિડેન્ટ મનસ્વી રીતે ન વર્તે એ પણ ત્યાં આગળ શક્ય છે. આનાથી શક્ય બને છે. અદાલતોએ પણ ટ્રમ્પના કેટલાક આદેશો સ્થગિત કરી દીધા છે, એ તમે જાણો છો. ટ્રમ્પે કોલંબિયા અને મેક્સિકોમાં પણ આવી રીતે ઇલીગલ ઇમિગ્રન્ટ્સને પ્લેન મોકલીને રવાના કરી દીધા છે, બોર્ડર સીલ કરી દીધી છે. અને આવતા દિવસોમાં પણ વધુ ને વધુ લોકોને એ ત્યાંથી રવાના કરશે. કૌશિકભાઈ કહે છે કે ઓબામા અને બાઇડનના દિવસોમાં પણ એમણે જે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે એ લોકોને એમના પોતાના દેશમાં પાછા મોકલી આપવા માટેની કાર્યવાહી કરી જ હતી, પરંતુ એની એટલી મોટી ગાજવીજ અથવા એટલું મોટું એનું ક્વોન્ટમ નહોતું. આપણે ત્યાં તમને ખ્યાલ હશે કે ભારતીય સંસદમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે, અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકાર હતી, કોંગ્રેસના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્રમાં સરકાર હતી, ત્યારે પણ, અને એટલે કે નરેન્દ્ર મોદી પહેલા જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા સરકાર તરફથી, કેન્દ્ર સરકાર તરફથી, એ આંકડાઓ બહુ સ્પષ્ટપણે એમ કહેતા હતા કે ભારતમાં 2 કરોડ જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરો વસી રહ્યા છે. હવે 2013માં નરેન્દ્ર મોદીને આ બાંગ્લાદેશી ઘૂસણખોરો યાદ આવતા હતા, પણ હવે ચૂંટણીઓ જેમ જેમ રાજ્યોની અંદર આવી રહી છે ત્યારે એ રાજ્યોને એને માટે જવાબદાર ગણે છે. હકીકતમાં બોર્ડરની જવાબદારી છેલ્લા 10-11 વર્ષથી એ નરેન્દ્ર મોદી અને અમિત શાહની સરકારની છે, એ આપણે બધા જાણે છે, બાળકો પણ જાણે છે. પરંતુ ઝારખંડની અંદર ત્યાંની ઝારખંડ મુક્તિ મોરચાની અને કોંગ્રેસની સરકારને બદનામ કરવા માટે, અથવા તો બંગાળની અંદર તૃણમૂલ કોંગ્રેસની સરકારને બદનામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ પ્રકારના જુઠ્ઠાણાઓ ફેલાવી રહ્યા હતા. પરંતુ મને લાગે છે ત્યાંની પ્રજા એ એનલાઇટન છે. મહારાષ્ટ્રમાં પણ હવે એ જ ખેલ ચાલી રહ્યો છે, આ ચૂંટણીમાં પણ ચાલ્યો. અને મહારાષ્ટ્રમાં તમને ખ્યાલ હશે કે અબ્દુલ રહેમાન અંતુલે 80ના ગાળાની અંદર જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારે એમણે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ડિપોર્ટ કરવા માટે ટ્રક તૈયાર રાખ્યા હતા, પણ બોમ્બે હાઈકોર્ટે માનવતાને ધોરણે માનવ અધિકારોની વાતને આગળ કરીને
એ વિશે પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ બાબત પણ છે ને આપણે સમજવી જોઈએ. એટલે માનનીય વડાપ્રધાન હવે માય ડિયર ફ્રેન્ડને મળીને ભારતના હિતમાં શું કરી શકે છે એ જાણવાની ઉત્સુકતા આપણામાં છે. કારણ કે દરેક શાસક એ પોતાના દેશ માટે, દેશના હિત માટે એ કામ કરે એટલું તો અપેક્ષિત હોય જ છે. પરંતુ મોદી જેમ ચીનને દર વર્ષે $100 બિલિયન ફાયદો કરાવે છે. કારણ કે આયાત એ અને નિકાસ એમાં છે ને $100 બિલિયન વ્યાપાર તુલા એ ચીનની તરફેણમાં છે. મને તો સમજાતું નથી કે એ છે ને એના આપણે છે ને આપણી આયાત કેમ ઘટાડી ન શકીએ, જ્યારે એ દુશ્મન દેશ તરીકે વર્તી રહ્યો છે, એ પ્રો પાકિસ્તાન દેશ તરીકે વર્તી રહ્યો છે. ત્યારે પણ શી જિનપિંગ અને નરેન્દ્ર મોદી આ વિશે કોઈ નિવેદન પ્રગટપણે કરતા નથી. એ મારા માટે પણ આશ્ચર્ય થઈ રહ્યું છે. ટ્રમ્પભાઈ પોતાના દેશના હિતની વાત કરે એ સ્વાભાવિક છે, પણ મારા વડાપ્રધાને મારા દેશના હિતને માટે વાત કરવી જોઈએ. ટ્રમ્પભાઈને સાથે પણ એ રીતે વાત કરવી જોઈએ. અમેરિકામાંથી ગેરકાયદેસર ચીનાઓને તગેડવાની જ્યારે વાત ટ્રમ્પભાઈએ કરી, ત્યારે ચીને સણસણતો જવાબ ટ્રમ્પભાઈને આપ્યો હતો કે ભાઈ અમારા કોઈ ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે નહીં. જે રીતે તમને ખ્યાલ હોય તો જે શેખ હસીનાને નરેન્દ્ર મોદીએ ભારતમાં શરણ આપ્યું છે, રાજ્યાશ્રય નથી આપ્યો, રાજ્યાશ્રય આપવાની હિંમત નથી, રાજ્યાશ્રય નથી આપ્યો. અને પણ એ શેખ હસીનાની સરકારે ત્યાં આગળ જ્યારે સત્તામાં હતા, ત્યારે બાંગ્લાદેશમાં સત્તામાં હતા, ત્યારે એમની સરકારે જાહેર કરેલું કે અમારા કોઈ બાંગ્લાદેશી નાગરિકો ભારતમાં રહી રહ્યા નથી. એટલે એમણે હાથ ધોઈ નાખ્યા હતા. અને જે રીતે ચીને કહ્યું ટ્રમ્પભાઈને સુણાવ્યું, એ જ રીતે શેખ હસીનાની સરકારે આપણને સુણાવ્યું હતું. પરંતુ માનનીય મોદીજી ટ્રમ્પભાઈને આ સુણાવવાની જો હિંમત કેળવે તો મને તો ખરેખર આનંદ થશે. પણ એ હિંમત એમનામાં છે કે કેમ, એની અગ્નિ પરીક્ષા હવે એ જ્યારે 12મી અને 13મીએ ત્યાં જઈ રહ્યા છે ત્યારે આપણને જોવા મળશે, અથવા તો એ પુરવાર થશે. આજે આટલી વાત. ફરી મળીશું આવતીકાલે સાંજે 7 ને ટકોરે અને રાતે 9 વાગે. કારણ કે આપણે હવે છે ને 7 વાગે અને 9 વાગે એ 2 એપિસોડ રોજે રોજ કરવાના છીએ. અને તમે અમારી સાથે જોડાયેલા રહેજો. આપણા સબસ્ક્રાઇબરની સંખ્યા તો સતત વધતી જઈ રહી છે. 1,80,000 ને પણ વટાવી ગઈ છે, એ તમે જાણો છો. અને તમે મિત્રોને જરૂર જણાવશો કે સાચી વાત, ટકોરાબંધ વાત એ સાંભળવી હોય તો આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવી પડે. અને અમે જો કંઈ ખોટું બોલ્યા હોઈએ તો તમને અધિકાર છે કે તમારે અમારું ધ્યાન ખેંચવું, પણ અમે બને ત્યાં સુધી સાચી વાત, ટકોરાબંધ વાત, કોઈને ગમે કે ન ગમે પણ પ્રજાને જાગૃત કરવા માટે, લોકશાહી બચાવવા માટે, બંધારણ બચાવવા માટે, જગાડવા માટે અમે કરતા રહ્યા છીએ અને કરતા રહીશું.